નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર જે કહી શકાય અમદાવાદ કે જ્યાં અમદાવાદમાં જે નરોડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ત્યારે દલિત સમાજના યુવકો પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે। જ્યાં પાન ગલ્લા ઉપર સિગારેટ લઈ થયો હતો વિવાદ અને જ્યાં પૈસા આપવા બાબતે જે વિવાદ સર્જાયો હતો ત્યારે નરોડા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જ્યારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે આરોપીના પકડાતા જનતા સેના દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ દ્રશ્યો છે અમદાવાદના કે જ્યાં અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। જ્યાં જે એક યુવક જે દલિત યુવક ઉપર જે કેટલાક યુવકો જે છે એ હુમલો કરી રહ્યા છે। આ ઘટના છે અમદાવાદની કે જ્યાં ફરી એકવાર અમદાવાદમાં જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારની આ ઘટના છે। અસામાજિક તત્વોને જાણે કોઈનો ભય ના હોય તેવી રીતે બિંદાસપણે જે એક યુવક કહી શકાય એક દલિત યુવકને ઢોરમાર મારી રહ્યા છે। જે અમદાવાદના નરોડા વિસ્તારની આ ઘટના છે। દલિત સમાજના યુવક ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે। જ્યાં પાનના ગલ્લા ઉપર સિગારેટ લઈ વિવાદ થયો હતો ત્યારે પૈસાના જે આપવા બાબતે જે વિવાદ સર્જાયો હતો ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કેટલાક શખ્સો દલિત યુવાન ઉપર તૂટી પડ્યા છે। દલિત યુવાન ઉપર જે ધોકા વડે હુમલો કરી રહ્યા છે બેરહેમી પૂર્વક તેને મારવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાં સુધી આ પ્રકારના બનાવો બનતા રહેશે કે જ્યાં એક દલિત યુવક ઉપર જે ખુલ્લેઆમ જે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ખુલ્લેઆમ એક દલિત યુવક ઉપર કેટલાક યુવકો તૂટી પડ્યા છે તેને ઢોર મારવામાં આવી રહ્યો છે। જ્યાં આ ઘટના જે છે પૈસાના આપવા બાબતે વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ જે કેટલાક યુવકો જે છે દલિત યુવક ઉપર તૂટી પડ્યા હતા। સ્પષ્ટ જોઈ શકાય છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં સીસીટીવી સામે આવ્યા છે આ બાબતના કે જ્યાં એક દલિત યુવક ઉપર ઢોર મારવામાં આવે છે યુવકને કેટલાક યુવકો દ્વારા જે દલિત યુવકને ઢોર મારવામાં આવી રહ્યો છે ત્યારે પાનના ગલ્લા ઉપર સિગારેટને લઈને વિવાદ થયો હતો પૈસા ના આપવા બાબતે વિવાદ સર્જાયો અને એ વિવાદ બાબતે જે દલિત યુવક ઉપર ઢોર મારી અને હુમલો કરવામાં આવે છે। જો કે નરોડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે આરોપી ના પકડતા જનતા સેનામાં આક્રોશ વ્યક્ત થવા પામ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ધરણા ઉપર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકશે કે જ્યાં એક દલિત યુવક ઉપર કેટલાક યુવકો દ્વારા ઢોર મારવામાં આવી રહ્યો છે જે ધોકા વડે જે કહી શકાય ઢોર મારવામાં આવી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો જે તમને દેખાઈ રહ્યા છે કે જે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે કે જ્યાં આ પ્રકારની ઘટના થઈ છતાં પણ હજી જે આરોપીઓ પકડાયા નથી ત્યારે આને લઈને જનતા સેનામાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને જે આવનારા સમયમાં આરોપી ન પકડાતા જે ધરણાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા ક્યારે આરોપીને પકડવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે।